ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 32. તું ચાલી જા બિરેન, હું ઉતરી જાઉં છું, ગોવિંદે કહ્યું. નહીં ગોવિંદ, તું મારી સાથે જ આવે છે, બિરેને મક્કમતાથી કહ્યું. નહીં બિરેન, ચંદનને છોડીને હું ભાગવાનો નથી. ઓહ ગોડ, તને અત્યારે સેન્ટિમેન્ટ સૂજે છે, બિરેને કહ્યું અને ડ્રાઈવરની સામે જોઈને કહ્યું. છોકરીઓની જેમ ગાડી નહીં ચલાવ, સ્પીડ અપ મેન. બિરેનનો ડ્રાઈવર તદ્દન ધંધાદારી વૃક્ષ આદમી હતો. મને ખલેલ પાડવાની જરૂર નથી બિરેનદા, મને મારું કામ આવડે છે, તે બોલ્યો. સ્ટોપ ધ કાર બિરેન, સ્ટોપ ધ કાર, આઈ વોન્ટ ટુ ગેટ આઉટ, ગોવિંદ બોલ્યો. ત્યારે ગાડી ફતા સ્મારક પાસેથી વળાંક લઈ રહી હતી. અહીંથી ઢોળાવ શરૂ થતો હતો. ગઢના ઢોળાવ પરના દરવાજા શરૂ થતા હતા. બિરેન, ભગવાનને ખાતર ગાડી ઊભી રાખ, હું ચંદનને એકલો મૂકવા માંગતો નથી. એ તેનું સંભાળી લેશે ગોવિંદ, ડોન્ટ બી અ ફૂલ, બિરેને કહ્યું. ત્યારે ગાડી ચિત્તોડના કિલ્લાની જંગી અને મુખ્ય દિવાલની ભીતરમાંથી બહાર આવીને ડાબી તરફ વળી હતી. અહીંયા વળી પાછો થોડો ઢોળાવ સીધો નીચે જતો હતો. એ વખતે ચિત્તોડગઢના પ્રથમ દરવાજા પાડાપોલ આગળથી પોલીસ વાને ઢોળાવ પર ચડવાની શરૂઆત કરી હતી. ચિત્તોડગઢ પર બનેલો બનાવ જાણે સેકન્ડના ટાઈમિંગ્સ ગોઠવીને જ ઘડવામાં આવ્યો હોય તેવું બન્યું હતું. એકી સાથે થોડી જ મિનિટો અને સેકન્ડોના સમયગાળા વચ્ચે ચિત્તોડના કિલ્લા પર 3 જગ્યાએ જીવલેણ બનાવો બન્યા હતા. પાડાપોલથી શરૂ થતો ચિત્તોડગઢનો ઢોળાવ વિચિત્ર રીતે સીધો છે, જાણે એક પછી એક જંગી લપસણીઓ ગોઠવવામાં આવી હોય તેવો તેનો આકાર છે. બિરેનના ડ્રાઈવરે બરાબર જે વખતે સિસોદિયા ફતાહના સ્મારક પાસે ટાયરના ચીચુડા બોલાવીને ગાડીને પૂર ઝડપે ઢોળાવ તરફ લીધી, તે જ વખતે ચિત્તોડ સિટી તરફથી આવતી પોલીસ વાન ગઢના ઢોળાવ પર ચડી રહી હતી. 15-17 વર્ષ જૂના એ પોલીસ વ્હીકલના અંકોડા થર્રાટી કરી રહ્યા હતા અને દમના રોગથી પીડાતા કોઈ વૃદ્ધના ફેફસાની જેમ એ વાનના એન્જિનમાં દમ ભરાતો હતો અને એન્જિન નોક થતું હતું. પોલીસ ડ્રાઈવરે ગાડીને હાઈ ગિયરમાં નાખી હતી, છતાં ગાડીને પારાવાર જોર પડતું હતું. ગ્રું 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 અવાજ અને એક્ઝોસ્ટમાંથી નીકળતા પારાવાર ધુમાડાના ગોઠ વચ્ચે એ ગાડી કવાયતના મહાવરા વગરના કોન્સ્ટેબલની માફક દમ ફેરતી ઢોળાવ ચડતી હતી. જ્યારે બિરેનની ફિયાટ પહાડ પરથી ઉતરતા ઝરણાની જેમ નીચે ધસી રહી હતી. સમાલ સમાલ, બિરેને બૂમ પાડી. તેના ડ્રાઈવરે એકાએક એક્સિલેટર પરથી પગ ઉઠાવીને બ્રેક પર ઝાડી દીધો. ફિયેટના પાછલા વ્હીલ જામ થઈ ગયા. પોલીસ વાનના ડ્રાઈવરે જોરલા દરવાજા આગળથી ધસી આવતી લાઇટ જોઈ હતી, પણ તે વાનને રસ્તાની એક તરફ સંકોરે તે પહેલાં તો દરવાજાના વળાંક પરથી ફિયાટ આવી ચૂકી હતી. તેની હેડલાઇટ્સના અજવાળાથી તેની આંખો ઘડીભર અંજાઈ ગઈ હતી અને તે કશું પણ કરે તે પહેલાં ભયાનક ટક્કર થઈ હતી. એ ટક્કર થઈ તે પહેલાં ફિયાટના ટાયર જામ થઈ ગયા હતા અને ફિયાટમાંથી 2 જણ કૂદી પડ્યા હતા. બારણા ખોલીને ગાંસડાની જેમ 2 જણને બહાર પડતા એ ડ્રાઈવરે જોયા હતા. આંચકો ખાઈને ઊભી રહેવા મત્તી ફિયાટ ન ધણિયાતા ગામના પાડાની જેમ ઢોળાવ પર રગડી હતી અને ટક્કર થઈ હતી. ટક્કરની સાથે જ આગલા વ્હીલનું મડગાડ અને બમ્પર ફિયાટના રેડિયેટરની જાળીમાં ઘૂસી ગયું હતું. પોલીસ વાનના ડ્રાઈવરનો પગ એ આંચકા સાથે બ્રેક પરથી લસરી ગયો હતો અને એકમેકમાં ભરાઈ ચૂકેલી ગાડીઓ લંગસની જેમ જોડાઈને ઢોળાવમાં રગડી હતી. વાનનો ડ્રાઈવર ગભરાઈને કૂદી પડ્યો હતો. ડ્રાઈવરની બાજુમાં બેઠેલો કોન્સ્ટેબલ તદ્દન મૂંઝાઈને અવાચક થઈ ગયો હતો. તે બારણું ખોલે તે પહેલાં વાન રગડી હતી અને જયમલની છત્રીઓ પાસેના આછા વળાંક પાસે પથ્થરો સાથે ટકરાઈને ફરી ગઈ હતી. ફિયાટનું મોં ડાબી તરફ ફરી ગયું હતું અને બંને ગાડીઓના બમ્પરો એકમેકમાં ગૂંથાઈ ગયા હતા. ફિયાટના મશીન બ્લોકના બોલ્ટ તૂટી ગયા હતા અને મશીન બોનેટ ખોલીને ઉપર આવી ગયું હતું. ફિયાટનું ડાબી બાજુનું પાછલું બારણું રસ્તાની બાજુમાં ચિત્તોડગઢની દિવાલમાંથી ખરી પડેલી શિલાઓની સાથે જડાઈ ગયું હતું અને જમણી તરફ લગભગ આડી થઈ ગયેલી વાનનું પડખું ફિયાટના પડખા સાથે ટકરાયું હતું અને બારણામાં મોટો ગોબો પડ્યો હતો અને બારણું સજ્જડ થઈ ગયું હતું. ગોવિંદે બંને તરફના બારણા હચમચાવ્યા. ડાબી તરફનું બારણું ખોલવાનો તેણે પ્રયાસ કર્યો. હરિયપ મેન, ક્યાંકથી બૂમ પડી અને તે સાથે ચમકારો થયો અને અડધી સેકન્ડ પછી ધડાકો થયો. બિરેને ગ્રેનેડનો ઘા કર્યો હતો. પોલીસ વાન દિવાસળીના ખોખાની માફક ઉછળી હતી અને એકાએક ફિયાટ જાણે તેના આગલા ટાયર પર ઊભી થઈ હોય તેમ તેને આંચકો લાગ્યો હતો. વાનનો પાછલો ભાગ ફાટી ગયો હતો અને આગળના બમ્પરમાં ભરાયેલી ફિયાટ
વાનના ઉછાળા સાથે છૂટી થઈ ગઈ હતી અને એ ધક્કાથી અવળી ફરી ગઈ હતી. વાન સળગી ઉઠી હતી અને તેના પાછલા વ્હીલ ગ્રેનેડના ધડાકાથી છૂટા પડી ગયા હતા. ચેસીસ ઊંચી થઈ અને વાનના ફ્લોરથી છૂટી પડી ગઈ હતી. તૂટેલા ડબ્બાની માફક વાન ઉછળીને અલગ થઈ હતી અને ઊંધી ફરી ગયેલી ફિયાટ ડાબી તરફની શિલાઓ સાથે અથડાઈને ઉડેલી વાનના ભંગાર તરફ રગડી હતી. પણ તેના આગલા વ્હીલ ફાંગા થઈ ગયા હતા એટલે ઝાઝુ રગડી ન હતી. ગ્રેનેડના ધક્કાથી તૂટી પડેલી વાન અને વાન તથા ફિયાટની એક તરફ પડેલો શિલાઓનો ઢગલો રગડ્યો હતો અને એ શિલાઓ પર ઝળુમતો મુરમ અને ઈંટોનો ઢગ ધસીને નીચે આવ્યો હતો. રસ્તા પર ઊંડો ખાડો પડ્યો હતો અને વાનમાં આગ ભભૂકી ઉઠી હતી. ફિયાટની આગલી સીટ ઝાટકા સાથે ઉખડી હતી અને હુડ સાથે અથડાઈને પાછળ ઝીંકાઈ હતી. ગોવિંદ તેને નીચે દબાયો હતો. તેના પગ ફિયાટની નીચે તૂટી ગયેલા પતરામાં ભરાઈ ગયા હતા. કોઈકે તેના પગ સીગરામાં ભરાવીને વાંકા વાળી દીધા હોય તેમ ગોઠણ આગળથી તેના પગ વળ્યા હતા. એટલી ઝડપથી એ બન્યું હતું કે ગોવિંદના જાંઘના સ્નાયુઓ ખેંચાઈને સાથળ પાસેથી તૂટી ગયા હતા. ફિયાટનું વિન્ડસ્ક્રીન ચૂરા થઈ ગયું હતું. તેની કરચો ચારે તરફ ઉડી હતી. પોલીસ વાનમાં અંદરના ભાગમાં બેઠેલા 5 પોલીસમેનમાંથી 3 ઓન ધ સ્પોટ ગુજરી ગયા હતા. ડ્રાઈવર બહાર પડ્યો હતો. તેની બાજુમાં બેઠેલો કોન્સ્ટેબલ ઉછળીને વાનના વિન્ડસ્ક્રીનમાં ભરાઈ ગયો હતો. બીજા 2 પોલીસ કોન્સ્ટેબલ વાનની ચીરાઈ ગયેલી ચેસીસમાં બુરી રીતે ભરાઈ ગયા હતા. વાનની પેટ્રોલ ટેન્ક છૂટી પડી હતી અને એટલે જ આગનું જોર વાનની ડાબી તરફ પકડાયું હતું. મોટો ભડકો થયો હતો. એટલી ઓછી સેકન્ડોમાં આ બન્યું હતું કે ઘવાયેલામાંથી એક આદમી પણ ચીસ પાડી શક્યો ન હતો. ચીસ નીકળે તે પહેલાં જ ભયાનક ટક્કરથી બધા ઘવાયા હતા અને બેહોશ થયા હતા. કેવળ પોલીસ વાનનો બહાર કૂદી પડેલો ડ્રાઈવર ચમત્કારિક રીતે સલામત રહ્યો હતો. અલબત્ત તેના ખભા અને માથામાં ગઢના કોટમાંથી ઉખડેલા પથ્થરો ઝીંકાયા હતા. તેના જમણા ખભા પર જે પથ્થર ઝીંકાયો હતો તે જો સહેજ ઊંચેથી પડ્યો હોત તો જરૂર તેના માથા પર ઝીંકાયો હોત, પણ તેને બદલે તેના ખભા પર ઝીંકાયો. તે જ પથ્થર ખભા પર અથડાઈને તેના પગ પર પડ્યો હતો. લાલ કેનવાસના બૂટમાં જકડાયેલી તેની આંગળીઓના ચૂરા થઈ ગયા હતા. તે ઉછળીને ચત્તોપાટ પડ્યો હતો. તેની છાતીમાં ઈંટનો ટુકડો વાગ્યો હતો, પણ તે હોશમાં હતો. ઘવાયેલા સબ ઇન્સ્પેક્ટર ધવનની ગાડી પાસે આલાતે પોતાના ડ્રાઈવરને ઉતારીને જીપ હંકારી હતી. આલાત સાહેબની સાથે નાગર બેસી ગયા હતા. બુલેટની માફક તેમણે ગાડી દોડાવી હતી. તે સિસોદિયા ફતારના સ્મારક પાસે પહોંચે તે પહેલાં તેમણે ધડાકો સાંભળ્યો હતો. આ 2 ધડાકાઓથી ચિત્તોડના નાનકડા ગામમાં રહેતા થોડાક લોકો જાગી ઉઠ્યા હતા. મુખ્ય રસ્તા પર થયેલી મોટરોની દોડાદોડને કારણે પુરાતત્વ ખાતાના ચોકિયાતો અને ચિત્તોડ કોન્સ્ટેબ્યુલરીની નાનકડી ટુકડીના આર્મ્સ ગાર્ડ, ઘોડેસવાર પોલીસ દળના બીટ પરના 4 પોલીસ જવાનો ચોંકી ઉઠ્યા હતા. કંઈક ગૂંચવાડામાં તેમણે દોડધામ શરૂ કરી હતી. જૂના ટોલનાકા આગળ ઊભેલા 2 કોન્સ્ટેબલોએ ધસમસતી જતી ફિયાટને જોઈ હતી. એટલું જ નહીં, તેની પાછળ થોડી જ વારમાં દોડતી જીપ પણ જોઈ હતી. તે બંને સફાળા ઢોળાવ તરફ દોડ્યા હતા. ચિત્તોડગઢના છેક છેવાડે આવેલા ચિત્તોડી મગરી પોઈન્ટ પાસે ઘોડા ઊભા રાખીને બીડી પીતા માઉન્ટેડ પોલીસના કોન્સ્ટેબલોએ પણ ધડાકા સાંભળ્યા હતા અને તેમણે તરત જ ઘોડા પલાણ્યા હતા અને બંને જવાનો નવલખા ભંડાર તરફ ધસ્યા હતા. સુપ્રિન્ટેન્ડન્ટ રતનસિંહ આલાતનું સિસોદિયા રાજપૂત લોહી ઉકળી ઉઠ્યું હતું. ધવનને કેટલી ઈજા થઈ છે તે જોવા પણ તે પોતે રોકાયા ન હતા. પાગલની માફક તેમણે ગાડી અંકારી હતી, પણ તે ઢોળાવ તરફ જવાના વળાંક પાસે અને ફતાહના સ્મારકની નજીક પહોંચે તે પહેલાં તેમણે બીજો ધડાકો સાંભળ્યો હતો. એ એટલો નજીક લાગ્યો હતો કે આપોઆપ તેમનો પગ બ્રેક પર આવી ગયો હતો. ઇન્સ્પેક્ટર નાગર તેમને કહેવા જ માગતા હતા કે આલાત સાહેબે ગાડી ધીરી પાડવી જોઈએ. ધાડપાડુઓ પાસે ગ્રેનેડ્સ હતી. એ ગ્રેનેડ્સ આગળ તેમનું કશું ચાલવાનું ન હતું અને ચિત્તોડગઢની ધરતી પર આ અંધારામાં, અરે સ્ટ્રીટ લાઇટ્સના આવા ઝાંખા અજવાળામાં પણ રસ્તા પર ગ્રેનેડ્સ લઈને છુપાયેલા આદમી તેમને દેખાવાના ન હતા. પણ નાગરને આવું કશું આલાતને કહેવું પડ્યું નહીં. તેમણે જાતે જ ગાડી ધીરી પાડી દીધી હતી. નાગર, કંબકતોએ રસ્તો તોડી નાખ્યો હશે. માય ગોડ, સાલાઓએ કોઈ પોલના બેઝમાં ગ્રેનેડ ઝીકી હશે તો, આલાત બોલી ઉઠ્યા હતા. વેર ધ હેલ ઇઝ અવર વાન? તેમણે પૂછ્યું. એ સ્વગોક્તિ જ હતી, કારણ નાગર પણ તેનો જવાબ આપી શકે તેમ ન હતા. આલાતે ગાડી ઢોળાવની ટોચે ઊભી રાખી હતી. હું જાઉં છું નીચે. ગાડી લઈને ઢાળમાં ઉતરવું જોખમકારક છે. ડેશબોર્ડના ખાનામાં ટોર્ચ છે નાગર, આલાત સાહેબે કહ્યું. નહીં,
જરૂર નથી, નાગરે જવાબ આપ્યો અને તે જીપમાંથી નીચે ઉતર્યા. સર, નાગર બોલવા ગયા પણ અટક્યા. આઈ નો, તમે ચિંતા ન કરતા, હું સાવધ છું. એ કારને પણ ગઢની બહાર નીકળવા માટે અહીં આવ્યા વગર છૂટકો જ નથી. આલાતે 7075 નંબરની એમ્બેસેડરના સંદર્ભમાં કહ્યું. નાગર એ જ કહેવા માગતા હતા, પણ આલાતને કોઈ સૂચન કરીને ગુસ્સે કરવા માગતા ન હતા. આલાતને પૂરેપૂરો સંદેશો પહેલેથી જ નહીં મોકલાવીને હેડક્વાર્ટર્સે ગંભીર ભૂલ કરી જ હતી અને તેનું ખતરનાક પરિણામ તો આવી જ ગયું હતું. ગ્રેનેડ્સનો મારો કરીને લૂંટારા ભાગી નીકળ્યા હતા. જો આલાતને આગળથી ખબર હોત તો એ ન થયું હોત. કમસે કમ ઇન્સ્પેક્ટર ધવન અને તેના કોન્સ્ટેબલને ઈજા ન થઈ હોત. નાગર આ વિચાર કરતા હતા ત્યારે તેમને ખબર ન હતી કે ગઢના ઢોળા ઉપર બીજો ગમખ્વાર બનાવ બનેલો છે. આલાતની ગાડીમાંથી તે નીચે ઉતર્યા ત્યારે તેમને એક જ વિચાર આવતો હતો, અને તે એ કે 7075 સિવાય બીજી ગાડી આવી ક્યાંથી? હરીશ જૈનને તેમણે ફોન કર્યો હતો અને તે રીટ્સમાં જ તેમને મળ્યો હતો. તેની સિફતથી તેમણે ધરપકડ કરી હતી. તેની 7075 નંબરની ગાડીને પણ ખૂબીથી તે ફોલો કરી શક્યા હતા. પણ હરીશ એમ્બેસેડર ઉપરાંત કોઈ બીજી ગાડી પણ ચિત્તોડ રવાના કરશે તેવી તેમણે કલ્પના કરી ન હતી. તેનો રંજ થતો હતો, પારાવાર રંજ. તે પોતાની આટલી ચોકસાઈ છતાં અત્યારે હાર ખાઈ રહ્યા હતા. ધાડપાડુઓએ એક ચાલ આગળ ચાલી હતી. 7075નો પોતે પીછો કર્યો ત્યારે તેમને કલ્પના કેમ ન આવી કે હરીશને પણ એવી કલ્પના આવશે અને પોલીસના પીછા વિશે તે સજાગ હશે. હરીશે નાથ દ્વારા વાટે બીજી ગાડી રવાના કરી હોય. અરે 7075 સાથે તેણે કોઈ ફિયાટ મોકલી હોય. રંજ અનુભવતા ઇન્સ્પેક્ટર નાગર ઢોળા ઉતર્યા. અલબત્ત તે વખતે તે જાણતા ન હતા કે ફિયાટ હરીશે મોકલી ન હતી. ફિયાટ તો ગઢ પર ક્યારની આવેલી હતી. આલાત સાહેબે જીપ થોડી રિવર્સમાં લીધી અને ઢોળાવની ઉપરની સમથળ જગ્યા જ્યાં રસ્તો દક્ષિણ અને ઉત્તર તરફ ફંટાય છે તે ચોરાયા પાસે ઊભી રાખી. જૂના ટોલનાકા પાસેથી ઝડપથી ચાલતા આવતા બંને કોન્સ્ટેબલો જીપની નજીક આવ્યા. આ તરફ બીજી જ ઘટના બની રહી હતી. બિરેનના ડ્રાઈવરે ગાડી ઉપાડી ત્યારે સબ ઇન્સ્પેક્ટર ભટ્ટે પોતાની મોટરસાયકલ ઉપાડી હતી. તે વખતે અશોક શેખાવત એમ્બેસેડર પાસે પહોંચ્યો હતો, પણ તેણે ગાડી ઉપાડી ન હતી. બિરેનની ફિયાટનું અજવાળું પુરાતત્વ ખાતાની ઓફિસ તરફ પડતું હતું, એટલે સબ ઇન્સ્પેક્ટર ભટ્ટે અનુમાન કર્યું કે ગાડી કીર્તિસ્તંભ તરફ જશે અને તેથી જ ગોવિંદના ઘર પાસેથી જવાને બદલે ઉત્તર પૂર્વમાં ગઢના કોટની રાંગે રાંગે કીર્તિસ્તંભ જવાના રસ્તે તેણે મોટરસાયકલ અંકારી હતી. તે વખતે તેને ખ્યાલ ન હતો કે બિરેનની ફિયાટ પુરાતત્વ ખાતાની ઓફિસ પાસે રોકાઈ હતી અને તેનો ડ્રાઈવર બિરેન, ગોવિંદ તથા ચંદનના આવવાની રાહ જોતો હતો. એ ત્રણેય જણા પગપાળા દોડતા ત્યાં આવ્યા હતા અને તેમણે ગઢની બહાર જવાનો મતલબ કે કીર્તિસ્તંભથી તદ્દન વિરુદ્ધની દિશામાં જવાનો નિર્ણય લીધો હતો. બરાબર તે જ વખતે અશોક શેખાવતે 7075 નંબરની એમ્બેસેડર ઉપાડી હતી. તેની પાછળ ધવને ગાડી અંકારી હતી. એમ્બેસેડર ડાબી તરફ વળી હતી, ફિયાટ જમણી તરફ વળી હતી. ધવન જ્યારે એ રસ્તાના જંકશન પાસે આવ્યા ત્યારે તેમણે જમણી તરફ ગાડીની લાલ બ્રેક્સ લાઇટ જોઈ હતી અને તે તેની પાછળ એટલે કે ફિયાટની પાછળ વળ્યા હતા. અશોક એમ્બેસેડર લઈને કીર્તિસ્તંભ ગયો હતો. અહીંયા પાછો ચિત્તોડગઢને ફરતો મુખ્ય રસ્તો દક્ષિણ તરફ ચિત્તોડી મગરી અને ઉત્તર તરફ હિંગલુ આહાડના મહેલ તરફ જાય છે. અશોક અહીં ગાડી છોડી દેવા માંગતો હતો. તેણે ગાડી ધીરી પાડી અને લાઇટ્સ ઓન કરી. કીર્તિસ્તંભની પાસેના મંદિરની પછી તેણે ઘોડા ઊભેલા જોયા અને પછી બે કોન્સ્ટેબલને જોયા. ચિત્તોડગઢ પર 4 માઉન્ટેડ પોલીસ કોન્સ્ટેબલોની બીટ હોય છે. આ ચારેય ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ રાઉન્ડ લે છે. એક જોડી તે વખતે ગઢના સૌથી છેવાડાના દક્ષિણ તરફના પોઈન્ટ પર હતી અને બીજી જોડી કીર્તિસ્તંભ આગળ હતી. બંને કોન્સ્ટેબલો ઘોડા ઊભા રાખીને બત્તીના થાંભલા પાસે ઊભા પગે બેઠા હતા. બરાબર સામેથી મોટર આવતી જોઈને તે જરા ટટ્ટાર થયા હતા. આટલી મોડી રાત્રે રતનસિંહ આલાત સાહેબ સિવાય કોઈ ગાડી લઈને આવે નહીં. બંને કોન્સ્ટેબલો ગાડીની લાઇટ્સ જોઈને ખડા થઈ ગયા હતા અને તેમણે પોતાની રાઇફલો ખભે ચડાવી હતી. ઘડીભર તે બંને મૂંઝવણ અનુભવતા ઊભા રહ્યા. ઘોડા પર રાઉન્ડ લેવાને બદલે તડાકા ઠોકતા તે બેસી રહ્યા હતા અને આલાત સાહેબે બરદાસ્ત કરનારો આદમી ન હતો, પણ જીપને બદલે એમ્બેસેડર નીકળી. અશોક શેખાવત ઘોડેસવાર પોલીસને જોઈને થડકી ઉઠ્યો હતો. કોઈ પણ કારણ વગર તેનાથી બ્રેક વાગી ગઈ અને તેની બીજી જ સેકન્ડે ડાબી તરફ દૂરથી આવતી મોટરસાયકલનું અજવાળું તેણે જોયું. ફરી એકવાર તે સ્વસ્થ થયો અને તેણે ધીરેથી ગાડી વાળી.
અને દક્ષિણ તરફ હંકારી. ઇન્સ્પેક્ટર નાગરે એકાએક ઢગલો થઈને પડેલી ગાડીઓ અને પોલીસ વાનમાંથી નીકળતા ભડકા જોયા. તે ખૂબ જ સાવધાનીથી આડશોની પાછળ થઈને આગળ વધતા હતા. તેમણે પહેલાં આગના ભડકા જોયા અને પછી ગાડીઓ. એક સેકન્ડ તે અનિર્ણિત સ્થિતિમાં ઊભા રહ્યા. પછી જોરલા દરવાજાની નીચે પહોંચ્યા. દૂરથી જે દ્રશ્ય તેમણે જોયું અને ખૂંખાર અધિકારીને તરત ખ્યાલમાં આવ્યું કે શું થયું હતું. અકસ્માતની જગ્યાએ જવાને બદલે તે પાછા દોડ્યા. આલાદ સાહેબની જીપની આજુબાજુએ થોડા માણસો ભેગા થઈ ગયા હતા. પેલા ટોલનાકા પાસે ઊભેલા કોન્સ્ટેબલો આવી પહોંચ્યા હતા. આલાતે તેમને ઢોળાવમાં નાગર સાહેબની મદદે જવા હુકમ આપ્યો. એ બંને ઢોળાવની નીચે દોડ્યા. નાગર દોડતા ઉપર આવતા હતા. નાગરે તેમને રોક્યા અને સમજણ પાડી કે તેમણે શું કરવાનું છે. અશોક શેખાવતે સીધે જવાને બદલે ગાડીને સૂર્યકુંડ તરફ વાળી હતી અને ઝડપ વધારી હતી. આગળ જઈને વળી બીજો રાઈટ ટર્ન લઈને તેણે ગાડી નવલખા ભંડાર તરફ વાળી હતી. તેને વખતે ખ્યાલ ન હતો કે આગળ ઇન્સ્પેક્ટર ધવનની ગાડી તૂટીને પડી છે અને રસ્તો બંધ છે. તે એકાએક જ ત્યાં આવી પહોંચ્યો. ત્યાં ઊભેલા અને મૂંઝાતા કોન્સ્ટેબલને નિરાશ થઈ. તેણે હાથ ઊંચો કર્યો તેને રોકવા માટે. રોકીને પકડવા માટે નહીં, પણ મદદ લેવા માટે.